નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેશ હળિયા આજના વિડીયો લેક્ચર નંબર 6 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 10 જોતા હતા ભારત, એની અંદર કૃષિ। તો કૃષિની અંદર વિવિધ આપણે જે પાકો છે એના વિશે જોયું કે ભાઈ ભારત દેશની અંદર વિવિધ પ્રકારના કેટલાક પાકો, જે ધાન્ય પાક છે, કઠોળ છે, તેલીબિયા છે, શાકભાજી છે, મસાલા પાક છે વગેરે અનેક પાકોનું ઉત્પાદન થાય છે। એના સંપૂર્ણ એના વિશે આપણે આગળના લેક્ચર 1 થી 5 લેક્ચરની અંદર જોયું। એ પછી હવે જે આગળ આપણે જોવાનું છે એ કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા, કે ભાઈ કૃષિ જે ખેતી હાલમાં થતી જોવા મળે છે તો એની અંદર કેટલાક પ્રકારના સુધારા વધારા થયેલા છે, જેની અંદર 2 પ્રકારના સુધારા છે, ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા। બંને અલગ અલગ આપેલું છે, બંને વિશે આપણે અભ્યાસ છે એ અહીંયા કરવાનો છે। તો સૌથી પહેલાના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું। હવે એમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો છે કે ભાઈ પહેલાના સમયમાં જોઈએ ને તો હાલમાં જે ખેતીની અંદર જે સાધનો છે, યાંત્રિકીકરણ થયું, એવા કોઈ પ્રકારના યંત્રો ન હતા। પહેલાના સમયમાં જોઈએ તો દાતરડું હતું, કોઈ પણ વસ્તુ વાઢવા કે કાપવા માટે, કોદાળી, પાવડો, ઓરણી, પછી ખેડવા માટે હળ, જે અત્યારે ટ્રેક્ટર છે, ટ્રેક્ટરના હળથી ખેડ થતી જોવા મળે, અને ગાડું, એમાંથી મોટા ભાગે જોઈએ તો બોજ વહન, ભાર વહન છે એ બળદગાડા દ્વારા જ થતું હતું। જેવા ટાંચા એટલે ઓછા અને સાદા સાધનો વડે જ ખેતી કાર્ય કરવામાં આવતું, ઓછા અને સાદા સાધનો વડે જ ખેતી કાર્ય કરવામાં આવતું હતું। હવે એમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો કે ભાઈ એ પહેલાના સમય કરતા હાલના સમયમાં જોઈએ તો આધુનિક ઉપકરણો, સાધનો, જેમ કે ટ્રેક્ટર છે, થ્રેસર છે, પછી ઓરણી છે। પહેલાના સમયમાં આપણે જોઈએ તો હાથથી ઓરણી હતી તો હાથથી વાવણી કરતા, ટૂંકમાં અત્યારે ઓટોમેટિક ઓરણી આવી ગઈ છે। એવા અનેક સાધનો છે એ આવેલા જોવા મળે છે। એમાં સાધનોમાં જોઈએ તો ટ્રેક્ટર અને ટેલર, જે પહેલા ગાડાનો ઉપયોગ થતો એની જગ્યાએ ત્યાં ટેલર્સ, જેને આપણે લારી કહીએ છીએ। પછી રોટાવેટર એટલે ખેડ કરવા માટેનું, ખેડ પણ થઈ જાય છે અને ખેતર જે છે, વાડી જે છે એકદમ પાલિશ થઈ જાય છે, ખેડ થાય સાથે સાથે એની અંદર જે માટીના ઢેફા હોય છે એ ભાંગી અને વ્યવસ્થિત એક સરખી જમીન કરવા માટે રોટાવેટર સૌથી સામાન્ય છે। આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેસર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વાપરવા લાગ્યા છે। કે ભાઈ ઘઉંની કાપણી માટે સૌથી પહેલા આપણે શરૂઆતમાં જોઈએ ને તો પહેલાના સમયમાં ખેતી ઘઉંનું એ રીતે થતું કે ભાઈ એને કાપવામાં આવતા, એટલે કે ઘઉંને દાતરડાથી વાઢી અને પછી એનું થ્રેસર આવતું, એ થ્રેસરની અંદર ઘઉં કાઢવામાં આવતા વાઢી અને પછી। પરંતુ અત્યારે હાલના સમયમાં જોઈએ ને તો હાર્વેસ્ટર, જે મોટું ગ્રીન કલરનું આવે, વિદ્યાર્થી મિત્રો તમે કોઈ જોયું હોય તો ઘણી વખતે જોઈએ તો રોડે જે સૌથી વધારે લાંબુ જે એ પ્રકારનું હાર્વેસ્ટર છે કે જે ઘઉંને વાઢવાના નહીં, ખેતીમાં જે જમીનમાં ઘઉં હોય એ ઘઉંને ઊભા ઘઉં ઉપરથી એની જે ડુંડી છે, એ ઉપરની ડુંડી છે એ કપાઈ જાય, એની અંદર જતું રહે, એમાંથી ઘઉં છે એ એક સાઈડ નીકળતા જશે અને બાકીનો કચરો પણ બીજી સાઈડ નીકળશે। એ પ્રકારનું એક એનું યંત્ર જે ઘઉં કાઢવા માટેનું, એટલે તેને આપણે હાર્વેસ્ટર કહીએ છીએ। જેવા અત્યાધુનિક અનેક ઉપકરણો છે એ વપરાવા લાગ્યા છે। આ સિવાય રાસાયણિક ખાતર, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસ વગેરેનો ઉપયોગ છે, વપરાશ છે એ પણ વધ્યો છે। કે ભાઈ આ ઉપરાંત જે પહેલાની ખેતી અને હાલના સમયમાં જોઈએ તો રાસાયણિક ખાતરનો ઉપયોગ, જંતુનાશક દવાઓ, પછી હાઇબ્રિડ બીટી બિયારણ, જે સંક્રમણ કરેલી જે નવી જાતિ, ટૂંકમાં જે હાઇબ્રિડ બિયારણ જેને કહીએ છીએ, કે જેના દ્વારા ઉત્પાદન છે એ ખૂબ જ સારું અને વધારે પ્રમાણમાં આવે એવું હાઇબ્રિડ બીટી બિયારણ, જે સંકરણ કરેલી જાતિ એટલે બીટી બિયારણ થયું। જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિ, પછી ગ્રીન હાઉસ, જે જોઈએ તો એની નેટ બાંધી અને ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે, જેની અંદર કૃત્રિમ વાતાવરણ પૂરું પાડી અને કોઈ પણ વસ્તુ છે ગમે તે ઋતુમાં પકાવી શકાય છે, એ વગેરેનો વપરાશ છે એ વધ્યો છે। તો હવે એની અંદર આપણે જોવાનું છે ટેકનિકલ સુધારા વિશે, કે ભાઈ કૃષિ ક્ષેત્રે ક્યાં ટેકનોલોજીમાં આવેલો સુધારો, ટૂંકમાં ટેકનિકલ એટલે
ટેકનોલોજીમાં આવેલો સુધારો. તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. શેમાં? તો કે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન એટલે ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનો એમાં જે સુધારા વધારા થયા તે ટેકનિકલ સુધારા કહે છે. સિંચાઈ માટે ખેડૂત પહેલા કોસ અને રહેટનો ઉપયોગ કરતો. આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. કે ભાઈ પહેલાના સમયમાં એવું હતું કે કોઈ પણ ખેતરની અંદર વસ્તુ હોય તો એને સિંચાઈ એટલે પિયત કરવું. તો પિયત કરવી હોય તો એના માટે પહેલા કોસ અને રહેટનો ઉપયોગ થતો. કોસ અને રહેટ એટલે એક પ્રકારના આપણે જોઈએ તો જે ટીપણા જેવું આડું ટીપણું હોય એ પ્રકારનું કૂવાની અંદરથી પાણી સીંચી અને બહાર ભેગું કરવામાં આવે અને એ બહાર પાણી ભેગું કરી અને પછી એક સાથે એ સિંચાઈ એ કોઈ પણ પાક હોય એને પાવામાં આવતું. અને એ કોસનો અને રહેટનો ઉપયોગ જોઈએ ને તો એ બળદ દ્વારા થતો. દાખલા તરીકે ટીપણા જેવું મોટું કોઈ પણ એક વાસણ છે ટૂંકમાં, તો એ કૂવાની અંદર ઉતારી કૂવામાંથી પાણી ભરી અને પછી બળદ દ્વારા જે એને ગરગડીથી કૂવામાં ગરગડી મૂકવામાં આવે એ બળદ દ્વારા ખેંચાવી અને પાણી બહાર કાઢવામાં આવતું અને એ રીતે સિંચાઈ છે એ કરવામાં આવતી. પરંતુ આજે એની જગ્યાએ આપણે જોઈએ તો સબમર્સિબલ એટલે કે આ મોટર છે, મોનોબ્લોક પંપ કે માત્ર બોરની ઉપર જે પંપ મૂકી દેવામાં આવે અને અંદરથી પાણી છે ખેંચી અને બહાર કાઢે છે. પછી સોલાર પંપ જે સૂર્યપ્રકાશથી ચાલતા પંપ છે એ પણ આવી ગયા છે. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ છે એ કરતા થયા છે. કે ભાઈ પહેલાના સમય કરતા આજે જોઈએ તો ઘણી બધી આ બધી ટેકનિકલ સુધારા થયા. કાલ દાખલા તરીકે પેલા કોસ અને રહેટનો ઉપયોગ કરતા તો બહુ ઘણી બધી વાર લાગતી, આખો દિવસ જાય તો પણ પિયત છે બહુ ઓછું થતું. એની જગ્યાએ આજે સબમર્સિબલ મોટર છે, મોનોબ્લોક પંપ છે, પછી એ સિવાય ટપક પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, જે ઓછા સમયમાં વધારે પિયત છે એ કરી શકાય છે. એ પછી રાસાયણિક ખાતરો જેમ કે ડીએપી, ડાય એમોનિયા ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, પછી યુરિયા તેમજ જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, યુરિયા અને જૈવિક ખાતરો જેમ કે બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર જેમ કે એમાં બધી જંતુનાશક દવાઓનો સમાવેશ થાય. બાયોટેક બિયારણો જે બીટી બિયારણ, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ છે એ થાય છે. કે ભાઈ મુખ્યત્વે રાસાયણિક ખાતર કે જેથી કરીને ખેતીની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને ઉત્પાદન વધારે આવે એ માટે થઈને રાસાયણિક ખાતર જેમ કે ડીએપી, એનપીકે, યુરિયા જેવા જૈવિક ખાતરો જે નાખવામાં આવે છે. એ સિવાય પ્રવાહી જૈવિક ખાતર જે દવા રૂપે નાખવામાં આવતું હોય છે. પછી બાયોટેક બીટી બિયારણો છે વગેરેનો ઉપયોગ છે એ હાલના સમયમાં ખૂબ જ વધ્યો છે, જે ટેકનિકલ સુધારામાં આવશે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવા અને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરતો થયો છે. હવે ખેડૂત પાક સંરક્ષણ માટે, પાકના રક્ષણ માટે જોઈએ તો જંતુનાશક દવાઓ, જે જંતુઓને નાશ કરવા માટેની અનેક જંતુનાશક દવાઓ છે, અને જૈવિક નિયંત્રક જે બાયો કંટ્રોલનો ઉપયોગ કરે છે. જૈવિક નિયંત્રણ કે ભાઈ જૈવિક રીતે કુદરતી રીતે નિયંત્રણ કરવા માટેનો ઉપયોગ છે કરતો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર જે અહીં આપેલા છે કિસાન કોલ સેન્ટરના, પછી સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત, એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ સતત માહિતી, નવી તકનીકી અને માર્ગદર્શન છે એ પણ પૂરું પડાય છે. કે ભાઈ અનેક રીતે ખેડૂતોને આધુનિક ખેતી, હાલના સમયની ખેતી કરવા માટેનું અનેક પ્રકારનું માર્ગદર્શન છે એ અહીંયા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે. જેમ કે રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી ચેનલ, પછી મોબાઈલ કિસાન SMS જે કાયમ ભાવના SMS, એ સિવાય ટોલ ફ્રી નંબર અહીંયા આપેલો છે. એ સિવાય અત્યારના એન્ડ્રોઈડ મોબાઈલમાં ખેડૂતો માટે આઈ ખેડૂત એપ્લિકેશન, એગ્રી માર્કેટ, આ જે મોબાઈલ એપ્લિકેશન છે તેના દ્વારા સતત માહિતી, નવી તકનીકી અને માર્ગદર્શન છે એ ખેડૂતો સુધી પણ પૂરું પાડવામાં આવે છે. તો આ બધા ત્યાં ટેકનિકલ સુધારા.
કે ભાઈ ખેતી ક્ષેત્રે હાલમાં જોઈએ તો અત્યારમાં પણ આધુનિક સમય પ્રમાણે ટેકનિકલ સુધારા નવા અનેક થતા જોવા મળે છે. જેમ કે યાંત્રિકીકરણ થયું છે, સાથે સાથે જોઈએ તો ઇન્ટરનેટના માધ્યમથી પણ જોઈએ તો ઓનલાઈન પણ ખેડૂતો છે એ હાલમાં અનેક વસ્તુઓની ખરીદીઓ છે એ પણ કરી રહ્યા છે. એ પછી આગળ આપણે જેની વિશે વાત કરવાની છે, આગળ ગામ વિસ્તારમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર અને પ્રસાર ગામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવાય છે. કે ભાઈ ગ્રામ્ય વિસ્તારોની અંદર આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ નવી કોઈ પણ વસ્તુ સ્કીમ આવે, યોજના આવે તો ગામડાના ખેડૂતો સુધી કઈ રીતે પહોંચાડવી? તો એના માટે કીધું છે કે ભાઈ ગામ વિસ્તારમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર અને પ્રસાર, કૃષિ ક્ષેત્રના સંશોધનો અને નવી ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર ગામ સેવકો દ્વારા, દરેક ગામડાની અંદર 1 કે 2 ગામ સેવક રાખવામાં આવે છે. જે નવી કોઈ પણ સ્કીમ છે, યોજના છે એ જાહેર થાય તો એ ગામના ખેડૂતોને એ અંગેની જાણકારી અથવા તો માહિતી છે એ પૂરી પાડવામાં પહોંચાડે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત એટલે કે એ બાબતમાં એનું શિક્ષણ, તાલીમ આપવામાં આવે. ટૂંકમાં તાલીમ કેન્દ્રની દરેક જિલ્લાની અંદર એક તાલીમ કેન્દ્ર, કે કોઈ પણ નવું યંત્ર આવે, નવી યોજના આવે અથવા તો નવી કોઈ પણ યંત્ર ખેતી ક્ષેત્રે આવે તો એ અંગેની તાલીમ છે એ અહીંયા તાલીમ કેન્દ્ર ખાતે જે ખેડૂતોને પ્રશિક્ષિત કરાય એટલે કે શિક્ષણ અપાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા આપણે જોઈએ તો દર વર્ષે ખેતી ક્ષેત્રના મેળાઓ ભરાતા હોય છે, જેની અંદર બધી ખેતી ક્ષેત્રમાં નવી કાંઈ પણ સ્કીમ છે અથવા તો કોઈ ઓજારો છે, કોઈ દાખલા તરીકે ઓરણી છે, પછી કોઈ મિની ટ્રેક્ટર છે, એના કોઈ પણ ઓજારો છે, એ અંગેનું એ અદ્યતન આધુનિક માહિતી છે અને માર્ગદર્શન છે એ આ કૃષિ મેળાઓની અંદર આપવામાં આવે છે. કે ભાઈ ખેતી ક્ષેત્રના કૃષિ મેળાઓ યોજવામાં આવે અને ખેડૂતોને અદ્યતન આધુનિક માહિતી અને માર્ગદર્શન છે એ પણ પૂરું પાડવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. જો એ પછી દરેક રાજ્યની અંદર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના છે એ કરવામાં આવી છે. જેમ કે ગુજરાતની અંદર 4 જગ્યાએ છે, જો અહીં આપેલું છે, દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર પણ કૃષિ યુનિવર્સિટીનું કામ શું હોય છે? તો કે નવા કૃષિ ક્ષેત્રના જે નિષ્ણાંતો એને તૈયાર કરે છે, કે કૃષિ ક્ષેત્રમાં પણ નવું અનેક ક્ષેત્રનું સંશોધન થાય એ માટેના નિષ્ણાંતો છે એ તૈયાર કરે છે. તો એ 4 જગ્યાએ એની કોલેજો આવેલી છે, દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે. એનું કામ શું હોય? તો કે ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરવા અને કૃષિવિદો એટલે કે ખેતી ક્ષેત્રના નિષ્ણાંતો, કૃષિવિદો છે એ તૈયાર કરે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR આ સંસ્થાનું નામ છે, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. કે આ બંને સંસ્થાઓ છે કૃષિ ક્ષેત્ર અંગેની છે અને રાષ્ટ્રીય કક્ષા એટલે કે ભારત દેશની અંદર આ બંને સંસ્થાઓ છે એ હાલમાં પણ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે અત્યારે હાલમાં જે જોયા છે એ બધા ટેકનિકલ સુધારા થયા. એના પછી આગળ આપણે જેના વિશે અભ્યાસ કરવાનો છે એ હવે પછીના સંસ્થાકીય સુધારાઓ વિશે જોવાનું છે. કે ભાઈ સંસ્થાકીય સુધારાઓ છે એ કેટલા પ્રમાણમાં અને ક્યાં થયેલા જોવા મળે છે. તો સૌથી પહેલા ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા એ સંસ્થાગત સુધારા છે. જો અહીંયા શરૂઆતમાં જ બંનેમાં ટેકનિકલમાં જો શું આપેલું હતું તો કે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર અને બિયારણ, એમાં જે સુધારા થયા એ બધા ટેકનિકલ સુધારા છે. જ્યારે આમાં કીધું છે કે ભાઈ જમીનની માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના
વેચાણ અંગે થયેલ સુધારા એ સંસ્થાનગત સુધારા છે. આ 3 બાબતમાં જે સુધારા થયા છે એ સંસ્થાનગત સુધારા છે. તો જોઈએ આપણે સંસ્થાનગત સુધારા વિશે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ છે અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જ જમીન માલિકનો સાચો હક આપ્યો છે. તો ભાઈ સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ જમીનદારી પ્રથા પહેલાના સમયમાં એવું હતું, જમીનદારી પ્રથા કોઈ પણ ખેડૂત હોય ને તો એની પાસે ઘણી બધી જમીન હોય. દાખલા તરીકે 200 વીઘા જમીન હોય તો એ પોતાની જમીન છે એ બીજાને ભાડે આપી દે, અથવા તો એમાંથી જે ઉત્પાદન આવે એમાં 50% ભાગ રાખે. એ રીતે જમીન ખેતી કરવા માટે આપતા. પરંતુ સરકારે શું કર્યું તો કે જમીનદારી પ્રથા જે હતી એ નાબૂદ કરી છે અને ખેડૂતોનું જે શોષણ થતું હતું એ શોષણ થતું અટકાવ્યું છે. જેમ કે ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકનો સાચો હક આપ્યો છે. ખેડે તેની જમીન ન કાયદા દ્વારા, ખેડે તેની જમીન એ અંગેના કાયદા દ્વારા જમીન માલિકનો સાચો હક છે ખેડૂતોને. એટલે કે જે એમાં ખેતી કરે એની જ જમીન, એને જ જમીનનો હક છે. દાખલા તરીકે નગર પહેલા એવું થતું હતું કે જેની પાસે 200-300 વીઘા જમીન છે તો એ લોકો જમીન ઉપર માત્ર ખેતી કરતા ન હતા, પરંતુ ભાડે આપી દેતા, ફાર્મે આપી દેતા અને એમાંથી જે ઉત્પાદન આવે એમાંથી ડાયરેક્ટ એ નફો મેળવતા, અથવા તો એ 50% ભાગ છે એ મેળવતા હતા. પરંતુ એ દૂર કરવા માટે અહીંયા સરકારે નવો નિયમ દાખલ કર્યો, ખેડે તેની જમીન. પછી બીજું છે જમીન ટોચ મર્યાદાનો કાયદો. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. જમીન ટોચ મર્યાદા એટલે કે ભાઈ જમીનની અમુક મર્યાદા નક્કી કરી કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય તો એની પાસે એટલી જ જમીન હોવી જોઈએ, એના કરતાં વધારે જમીન છે હોવી ન જોઈએ. તો એને જમીન ટોચ મર્યાદા. દાખલા તરીકે કોઈ ખેડૂત પાસે 200 વીઘા જમીન છે અને કોઈ વ્યક્તિ પાસે બિલકુલ જમીન જ નથી, તો એ અસમાનતા થઈ. તો એ અસમાનતા છે એ દૂર કરેલ છે કે ટોચ મર્યાદા દ્વારા જેની પાસે 200 વીઘા જમીન છે એની પાસે મર્યાદિત જમીન રાખી અને બીજી લઈ અને બીજા જમીન વિહોણા ખેડૂતને સોંપવામાં આવી. પછી કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સરકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ, કે ભાઈ ખેડૂતોને આર્થિક મદદ મેળવવા માટે કૃષિ ધિરાણ આપવામાં આવે. કૃષિ ધિરાણ એટલે લોન, કે ભાઈ ખેડૂતોને એની પાસે એનું કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એ ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક છે, આખા ભારત દેશની બેંક છે, એના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે થઈ અને કેટલીક લોન છે એ પણ આપવામાં આવતી હોય છે. સરકાર બિયારણ અને ખાતર તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ પણ કરે છે. કે ભાઈ સરકાર છે એ બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવા ખરીદવા, બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. એને સબસિડી આપે. દાખલા તરીકે હાલો બિયારણ, ખાતર કે જંતુનાશક દવા ખરીદવી તો એમાં 20% કે 30% સબસિડી, એટલે કે સરકાર ચૂકવે છે 20 કે 30% પૈસા અને બાકીના ખેડૂત પોતે ચૂકવતા હોય છે. એ પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના, આ યોજના પણ હાલમાં પણ કાર્યરત છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના કહેવાય. પ્રધાનમંત્રી દ્વારા પાક વીમો, દાખલા તરીકે જો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય તો એ ખેડૂતોને ખેતી પાકનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે. દાખલા તરીકે વરસાદ વધી ગયો હોય, અતિવૃષ્ટિ થઈ હોય અથવા તો દુષ્કાળ પડ્યો હોય અને એના કારણે ખેડૂતોનો બધો પાક છે એ જો નિષ્ફળ ગયો હોય તો આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા દરેક ખેડૂતને જેટલી જમીન છે એના આધારે વીમો છે એ મળતો હોય છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય પાક વીમા યોજના દ્વારા એને સહાય આપવામાં આવે કે જો દુષ્કાળ પડે અથવા વધુ વરસાદ પડે
અને ખેડૂતનો બધો જ પાક છે એ નિષ્ફળ ગયો હોય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય છે એ આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા પૂરી પાડવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. જો અહીંયા વેચાણની વાત આવી કે ભાઈ માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં, ખેત પેદાશ એટલે ખેતીમાંથી જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને, કાયદેસરની જોગવાઈ કરી અને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખુલ્લી હરાજી એટલે કે જાહેરમાં હરાજી કરવાની. દાખલા તરીકે સિંગ કે કપાસ કે ડુંગળી હોય તો એનો ઢગલો કરી દેવાનો અને જેટલા વેપારી હશે એની જાહેરમાં હરાજી થશે, બોલી લગાવશે કેટલો ભાવ. એ પ્રમાણે ખુલ્લી હરાજીની પ્રક્રિયા છે એ વ્યાપક બનાવી છે. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે કે ખેડૂતે જે મહેનત કરી અને સિંગ અથવા કપાસનું ઉત્પાદન કરે અને એને પોસાય તેવા ભાવ મળી રહે. પોષણક્ષમ એટલે ખેડૂતને પોસાય તેવા ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા છે એ પણ સરકાર પૂરી પાડે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. કે ભાઈ ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલા કે ભાઈ સરકાર ટેકાનો ભાવ નક્કી કરે કે ભાઈ દરેક ખેડૂતને પોસાય એ માટે થઈ અને સરકાર છે એ ટેકાનો ભાવ નક્કી કરતી હોય છે. અને એ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ કામ કરે છે, જેમ કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ 3 સંસ્થાના નામ છે જે કૃષિ ક્ષેત્રે જે ખેડૂતોની વસ્તુનું ઉત્પાદન થાય એના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટેનું કાર્ય છે આ 3 સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે વાત કરી છે એ કૃષિ ક્ષેત્રના ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા. ટેકનિકલ સુધારામાં ક્યાં ક્યાં સુધારા આવશે તો કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને હાઇબ્રિડ બિયારણ, એમાં જે સુધારો થાય તે ટેકનિકલ સુધારા. જ્યારે સંસ્થાકીય સુધારાની અંદર તો કે જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશનું વેચાણ. જમીન માલિકી, ખેત ધિરાણ અને ધિરાણ એટલે લોન થશે અને ખેત પેદાશના વેચાણ, એમાં એ ક્ષેત્રમાં જે સુધારા થાય એને સંસ્થાનગત સુધારા કહે છે. તો આ બંને પ્રશ્નો બને છે, હોમવર્કમાં તમને આપવાનો છે. આ બંને સુધારાઓ વિશે લખવાનું છે અને એ પછી આગળ આપણે જોવાનું છે એ હરિયાળી ક્રાંતિ. તો હવે આપણે અહીંયા ભણવાનું છે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે આપણા દેશમાં 1960ના દશકમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. આપણા દેશમાં 1960ના દશકમાં કૃષિ ક્ષેત્રે જોઈએ તો હરિયાળી ક્રાંતિ સર્જાય, ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય. તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત હતી. કે 1960ની અંદર એટલે આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ને એ સમયે અંગ્રેજોનું શાસન હતું આપણા દેશમાં. ભારત આઝાદ થયો એ પહેલા તો એ સમય દરમિયાન આપણા ભારત દેશની અંદર અનાજની ખૂબ જ તંગી હતી. આપણે જોઈએ તો ઘઉં અને ચોખા અને એ આપણે વિદેશથી મંગાવવું પડતું હતું. તો અહીંયા આપેલું છે કે એક મુખ્ય કૃષિ પ્રધાન દેશની અનાજની આયાત કરવી પડતી. જો આપણે બીજા દેશમાંથી અનાજ મંગાવવું પડતું. આવી પરાવલંબી પરિસ્થિતિની સામે દેશ ઝંઝુમતો હતો. આવી પરાવલંબી એટલે બીજા દેશ પર આધાર રાખી અને આપણો ભારત દેશ છે એ જીવી રહ્યો હતો. 1960ના સમયમાં એવી પરિસ્થિતિ હતી કે હરિયાળી ક્રાંતિ સર્જાણી ન હતી એ પહેલા આપણે અનેક પ્રકારનું અનાજ છે, ધાન્ય છે એ વિદેશમાંથી આપણે મંગાવવું પડતું હતું. અને આપણો દેશ છે એ પરાવલંબી હતો. પરાવલંબી એટલે બીજા દેશો પર આધારિત હતો.
એટલા માટે હરિયાળી ક્રાંતિ સર્જવાની જરૂરિયાત પડી. તો હવે આપણે જોવાનું છે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય અને હરિયાળી ક્રાંતિ છે એ કઈ રીતે થયેલી જોવા મળે છે. તો હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો વધતો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ એટલે સખત મહેનત, વીજ વિતરણની વ્યાપક એટલે કે લાઇટની સબમર્સિબલ મોટર આંકવા માટે લાઇટની યોગ્ય વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલી સુધારો, સિંચાઈની સગવડમાં થયેલી સુધારો વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા થઈ ફરીવાર જોઈએ. બિયારણની સુધારેલી જાતો એટલે કે હાઇબ્રિડ બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો ગયો કે ભાઈ ખેતી ક્ષેત્રમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ છે એ વધતો ગયો છે, અને દેશના જે ખેડૂતો છે એનો પ્રચંડ પુરુષાર્થ એટલે સખત મહેનત, લાઇટની યોગ્ય વ્યવસ્થા, વીજની યોગ્ય વ્યવસ્થા, સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં જે થયેલ અસાધારણ વધારા, આ બધા પ્રયત્નોને કારણે કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં જે વધારો થયો છે, અસાધારણ વધારો થયો છે, તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા થઈ, દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાની છે. હરિયાળી ક્રાંતિ એટલે શું, હરિયાળી ક્રાંતિ કોને કહેવામાં આવે છે. તો એ પછી જોવાનું છે આગળ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે કૃષિ ઉપજમાં વધારો કરવો, ખેતીના ઉત્પાદનમાં વધારો કરવો. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભાઈ કૃષિ ક્ષેત્રના ઉપજ એટલે ઉત્પાદનમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા કે ભાઈ ખેડૂતો વધુને વધુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરી અને વધુમાં વધુ અનાજનું ઉત્પાદન કરે એ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા, અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી. અને ખેતી ક્ષેત્રમાં જે ઉપજમાં ઉત્પાદનમાં વધારો કરવાનો જે લક્ષ્ય હતો એ લક્ષ્યમાં પણ આપણને ભારત દેશને સફળતા મળી હતી કે ભાઈ ભારત દેશ એ બાબતમાં પણ કૃષિ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિને કારણે એનું ઉત્પાદનમાં ખૂબ જ વધારો છે એ થયો હતો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. વિક્રમજનક એટલે ખૂબ જ વધારો થયો ઉત્પાદનમાં, ખૂબ જ એટલે કે ભૂતકાળમાં ક્યારેય સુધારો નહોતો થયો, ઉત્પાદનમાં વધારો નહોતો થયો, એવો વધારો છે એ હરિયાળી ક્રાંતિથી થયો હતો કે ભાઈ હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન છે એ થયું, વિક્રમજનક વધારો છે એ પણ થયો હતો. એ પછી દેશમાં પહેલા જ્યાં ખાદ અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે કે ભાઈ દેશની અંદર, ભારત દેશમાં જે જગ્યાએ ખાદ્ય અનાજ એટલે કે ઘઉંની અને અછત હતી, ખાદ્ય અનાજની જ્યાં અછત હતી આજે ત્યાં અનાજના પર્યાપ્ત ભંડારો છે, એટલે કે મોટા મોટા ભંડારો ગોડાઉન છે આજે પણ ભરેલા છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. એક સમય એવો હતો કે દુષ્કાળ આવે, કોઈ પણ સમયમાં દુષ્કાળ આવે તો એ સમયે અનુભવાતો પ્રકોપ એટલે કે ભૂખમરો, જો દુષ્કાળની પરિસ્થિતિ આવે તો ભૂખમરાની પરિસ્થિતિ ઊભી થતી હતી, પરંતુ હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. એ હરિયાળી ક્રાંતિ થઈ એના કારણે શું થયું તો કે ઉત્પાદનમાં ડબલ વધારો થયો. તો એ દુષ્કાળ વખતે પણ હરિયાળી ક્રાંતિ પછી આવો કોઈ પ્રકોપ છે એ જોવા મળ્યો નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. અનાજના બફર સ્ટોક, બફર એટલે સખત, જે અનાજનો કરેલો સ્ટોક. આજે આપણે જોઈએ આપણા ભારત દેશ હાલમાં દાખલા તરીકે કોરોનાની કહેર છે તો હાલમાં ફ્રી અનાજ વિતરણ શરૂ છે દરેક જગ્યાએ, રેશનિંગની દુકાને. તો એ અનાજ ક્યાંથી આવે તો કે સરકારનો જે બફર સ્ટોક છે, સરકારે કરેલો જે સ્ટોક છે એ સ્ટોકમાંથી અનાજ વિતરણ કરવામાં આવે છે, ફ્રી અનાજ વિતરણ. તો એ સ્ટોકને કારણે દુષ્કાળ અથવા તો કોઈ અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો છે એ પણ આપણે કરી શક્યા છીએ. અને એ પછી છેલ્લો મુદ્દો છે
અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એટલે કે અનાજની બાબતમાં ભારત દેશ જે સ્વાવલંબી બન્યો છે. આગળ આપણે પેલા ભણી ગયા એમાં હતું ભારત દેશ કેવો હતો તો કે પરાવલંબી હતો, બીજા દેશો પર આધારિત હતો. પરંતુ અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન, જે સ્વાવલંબન એટલે આપણે આપણા ઉપર જ આધારિત, કોઈની જરૂર ન પડે. અનાજ આપણે હવે બીજા કોઈ દેશમાંથી મંગાવવું પડતું ન હતી હરિયાળી ક્રાંતિ પછી. તો એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ કે ભાઈ હરિયાળી ક્રાંતિને કારણે મેળવેલી એક ઐતિહાસિક સફળતા છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે. આજે રોકડિયા પાકો આજકાલ આપણે ભણી ગયા, કપાસ ને શેરડી ને આ બધા રોકડિયા પાકો છે, તમાકુ, શણ. તો રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદન ઘટ્યું છે. અને એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા ઘટી છે કે ભાઈ વારંવાર ખેડૂતો છે એકનો એક પાક કરે છે. દાખલા તરીકે કપાસ કરે તો વારંવાર દર વર્ષે એની એ જમીનમાં કપાસ જ કરે, એના કારણે જમીનની ફળદ્રુપતા છે ઘટી ગઈ છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. એ વિશ્વના બીજા કેટલાક દેશો છે, દાખલા તરીકે આપણા કરતા ચીન દેશ દરેક બાબતમાં આગળ છે. તો વિશ્વના બીજા દેશો છે એને કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરે. ઉન્નત એટલે હાલની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે એટલે કે ભારત દેશે બીજી હરિયાળી ક્રાંતિ સર્જવા માટે પણ સજ્જ એટલે તૈયાર થવું પડશે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો હરિયાળી ક્રાંતિની. હરિયાળી ક્રાંતિ એટલે એનું મુખ્ય લક્ષ્ય એ હતું કે ઉત્પાદનમાં વધારો કરવો, કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં, અને જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, બિયારણ અને ખેડૂતની મહેનત આ બધાને કારણે ઉત્પાદનમાં જે વધારો થયો છે તો તેને હરિયાળી ક્રાંતિ કહે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજના હોમવર્કમાં 3 પ્રશ્નો છે: ટેકનિકલ સુધારા, સંસ્થાકીય સુધારા અને હરિયાળી ક્રાંતિ વિશે. બરાબર, તો આ 3 પ્રશ્નોના જવાબ છે એ સવિસ્તાર દરેક વિદ્યાર્થીએ લખવાના રહેશે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.